અંકલેશ્વર નગરપાલિકામાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભા બાદ સમિતિઓની રચનાને લઈ મોટી વહીવટી અને કાયદાકીય વિવાદ સર્જાયો છે. નગરપાલિકાના વોર્ડ નંબર 8ના સભ્ય જહાંગીર ખાન હમીદ ખાન પઠાણ દ્વારા મુખ્ય અધિકારીને એક સત્તાવાર લેખિત રજૂઆત કરીને ગત તારીખ 17/7/2026ના રોજ યોજાયેલ સામાન્ય સભાના એજન્ડા ક્રમાંક 3 હેઠળ રચવામાં આવેલ વાહન વ્યવહાર કમિટી, સેનિટેશન કમિટી તથા ડ્રેનેજ કમિટીની રચનાને સદંતર નિયમ વિરોધી અને ગેરકાયદેસર ગણાવી તેની તમામ કાર્યવાહી તાત્કાલિક ધોરણે સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે. પાલિકા સભ્યના જણાવ્યા અનુસાર સામાન્ય સભાની મિનિટ બુકની પ્રમાણિત નકલના અભ્યાસ પરથી એ સ્પષ્ટ જણાઈ આવે છે કે લાગુ પડતા સરકારી નિયમો મુજબ આ ત્રણેય મહત્વની કમિટીઓમાં એક અધ્યક્ષ એટલે કે ચેરમેન અને 5 સભ્યો હોવા અનિવાર્ય છે, પરંતુ તેમની સામે માત્ર 4 જ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ અધૂરી સભ્ય સંખ્યાના કારણે કમિટીઓનું ગઠન કાયદાની દ્રષ્ટિએ અમાન્ય ઠરે છે અને આવી સ્થિતિમાં આ કમિટીઓ દ્વારા લેવાનારા કોઈ પણ વહીવટી, નાણાકીય કે ટેકનિકલ નિર્ણયો ભવિષ્યમાં પાલિકા માટે ગંભીર કાનૂની પ્રશ્નો ઊભા કરી શકે છે. પાલિકા સભ્ય જહાંગીર ખાન પઠાણે ચીફ ઓફિસરને પૂર્વ જાણ કરતા સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ ત્રણેય કમિટીના અધ્યક્ષો, સભ્યો કે સંબંધિત અધિકારીઓ કાયદાકીય ખામી જણાતા હોવા છતાં પણ ટેન્ડર મંજૂર કરવા, વર્ક ઓર્ડર આપવા, બિલ પસાર કરવા કે ચેક પર સહી કરવા જેવી સત્તાકીય કામગીરી ચાલુ રાખશે અને તેનાથી નગરપાલિકાને કોઈ આર્થિક કે વહીવટી નુકસાન થશે તો તેની વ્યક્તિગત જવાબદારી સંબંધિત પદ અધિકારીઓ અને અધિકારીઓની રહેશે. અરજીમાં મુખ્ય અધિકારી સમક્ષ 5 મુદ્દાની માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં કમિટીઓની કાયદેસરતા અંગે તાત્કાલિક તપાસ કરવા, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કમિટીઓની સત્તાઓ સ્થગિત રાખવા, નવા નિયમો અનુસાર પૂર્ણ રચના ન થાય ત્યાં સુધી તમામ લેખિત આદેશો રોકી રાખવા અને આ બાબતે 7 દિવસની અંદર કારણદર્શક લેખિત નિર્ણય અરજદાર સભ્યને પૂરો પાડવાનો સમાવેશ થાય છે. જો નિર્ધારિત સમય મર્યાદામાં નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 258 હેઠળ પ્રાદેશિક નગરપાલિકા કમિશનર સમક્ષ દાદ માંગવામાં આવશે અને જરૂર જણાય નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવતા સ્થાનિક રાજકારણ અને પાલિકાના વહીવટી આલમમાં ભારે ગરમાવો આવી ગયો છે. અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદર 17/7/2026ના રોજ એક સામાન્ય સભા મળી હતી, જેની અંદર 1 થી 15ના કામો હતા. કામ નંબર 3 જેની અંદરમાં સમિતિઓની રચના હતી. એ સમિતિઓની રચનાની અંદરમાં જે નિયમ અનુસાર થવું જોઈએ તે પ્રમાણે થઈ નથી. કારણ કે અહીંયા બધા બહુ ચાણક્ય નવા ચૂંટાઈને આવ્યા છે અને એ ચાણક્યો પોતાની જાતને બહુ મહાન સમજે છે. અમને ખબર છે કે સાંધાની સૂઝ નથી અને કેબિનમેનની એમને નોકરી મળી છે. વિકાસની ગાડી કઈ દિશામાં લઈને જશે એ તો અમને ખબર નથી, પણ આમનો જે ટોન છે એ ટોન ગેરવ્યાજબી, ગેરબંધારણીય અને પોતાની જાતને અહંકાર તરીકે સમજવું. અરે આટલી મોટી બધી સમસ્યાઓ, આટલી બધી કમિટીઓની રચના થઈ કે SC/STનો એક વ્યક્તિને પણ મૂકવામાં આવ્યો હતી સભ્ય તરીકે. એટલે આ વિચાર કરો કે આ લોકોની મનોદશા અને એમનું જ્ઞાન કેટલું ભારી છે. અને જે સમિતિઓની રચના કરવામાં આવી છે, જે 3, એક વાહન વ્યવહાર, એક સેનિટેશન અને ત્રીજું ડ્રેનેજ વિભાગ, એ 3 કાયદા વિરુદ્ધની 3 સમિતિઓની રચના થઈ છે અને તેના માટે મેં લેખિતમાં અરજી કરી દીધી છે. અને અરજીના આધારે જો આ લોકો કોઈ પણ પદ સંભાળી અને કોઈ પણ જાતનું કામ કરશે તો 70 મુજબની કાર્યવાહી કરીશું અને 258 હિસાબમાં અમે RCMની અંદરમાં અપીલ કરીશું. હાલ પડતા મુખ્ય અધિકારીને અરજી આપી અને એમને જાણ કરવામાં આવી છે કે આવો કોઈ કૃત્ય ન થાય તેની જવાબદારી તમારી રહેશે. જય હિન્દ, જય ગરવી ગુજરાત. આજ રોજ આપના મીડિયમના માધ્યમથી અંકલેશ્વર શહેરની પ્રજા તેમજ આ વહીવટકર્તાઓને અવગત કરવાના કે ગઈકાલે જે સાધારણ સભા ગઈ અને એમાં જે સમિતિઓની રચના કરી એમાં હું માનું ત્યાં સુધી આ નવા નિશાળીયાઓને તો લાંબુ નોલેજ નહીં હોય, પણ જૂના સભ્યો તેમજ એ લોકોના આકાઓને પણ કાયદાના બંધારણનું કે કોઈ જ્ઞાન ન હોય એવું મારા મતે હું માનું છું. કેમ કે આ સમિતિઓની જે રચના થઈ એમાં નગરપાલિકા અધિનિયમ 271 મુજબ અંકલેશ્વર નગરપાલિકાના જે પેટા કાયદાઓ હોય છે જે મુજબ આ સમિતિઓની વરણી કરવાની હોય છે અને બોમ્બે એક્ટ મુજબ અંકલેશ્વર નગરપાલિકાના પેટા કાયદામાં કારોબારી સમિતિમાં જેટલા સભ્યો હોય એમાંથી દરેક સમિતિમાં 2 સભ્ય સમાવવાની જોગવાઈ પેટા કાયદામાં થયેલી છે. પરંતુ એ પેટા કાયદાની દરાર અવગણના કરીને ગેરબંધારણીય રીતે આ સમિતિઓમાં વાહન વ્યવહાર સમિતિ,
સેનિટેશન સમિતિ અને ડ્રેનેજ સમિતિ એ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે અને એના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા. અમારી દ્રષ્ટિએ આ સદંતર રીતે ગેરબંધારણીય અને નગરપાલિકા એક્ટ મુજબ જે કારોબારી સમિતિ છે અને કારોબારી સમિતિ બાદ જે પેટા સમિતિઓ છે તેમાં સામ્યતા જોવા મળતી નથી. એટલે અમારી આ શાસકોને એક ચેતવણી એ પણ છે કે જ્યાં સુધી આગામી સભામાં આ સુધારો ન થાય ત્યાં સુધી આ ત્રણેય કમિટીને સ્થગિત કરવી અને તેઓ દ્વારા જો કોઈ કાર્યવાહી કરવા આવશે કે નગરપાલિકાને સંબંધિતના કોઈ પણ પેમેન્ટ કે કરવામાં આવશે તો એ સમિતિઓ સામે અમારે 70 મુજબ કાર્યવાહી કરવાની રહેશે. આ હું અમારા તમામ 11 સભ્યોની એક સંયુક્ત ચર્ચા બાદ અમે આ નિર્ણય પર આવ્યા છે કે આની સામે અમારે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા માટે અમે અમારા સભ્ય જહાંગીરભાઈ છે, રફીકભાઈ છે, જે સિનિયર સભ્યો છે એને અનુરોધ કરીએ છીએ.